છે ને અહીંયા ફેમિલી ફોટો ક્લિક થાય છે. બસ બધા ફેમિલી ફોટો ક્લિક કરે છે. એને મેં બોલાવ્યો જો આ નખરા કરતા કરતા છોકરો આવે. ગરમ ગરમ ગાંઠિયા ખાધા છે. ગરમ ગરમ આ સાચું છે. ગરમ ગરમ ગાંઠિયા ખાય છે. ગાઈસ રાતના 2:30 થયા. 2:30 વાગે છે ગમે સુઈએ. કેટલા વાગે? 2:30 વાગે. એમાં ફેસ કેટલું મસ્ત લાગે. રાધે રાધે, જય દ્વારકાધીશ. રાધે રાધે. આખો દી ઉત્તર ભાઈ કુંભકરણ ની જેમ બોલો રાધે રાધે. જો હે ને ગાઈસ મને કર્સ કરો. આ બધું મશીન વગેરે બધું રેડી રાખ્યું છે, પણ હે ને મને પોતાને આવડતા નથી. ધવલને હું શીખવાડવા એમ ટૂંકમાં ખુદમાં ના આવડે એમ. અને મારા વાળ પાછા ઘણા એમ લાંબા એમ ટૂંકમાં તરત થાય એમ નથી. આ બધું આમ કરીને ક્યારે બધું પોતાવું. હવે નથી કર્સ કરવું. હવે કેન્સલ રાખ્યું આપણે પ્લાન. અને અત્યારે છે ને અમે દાંડિયા રાસમાં જવાની તૈયારી કરીએ છીએ અને બસ હવે રેડી થઈ જશું ને એટલે હું તમને શેર કરીશ. ભલે હું રેડી થઉં છું. મને આ કપડાં પહેરવાના છે. આ મેં ભાવનગર થી રેન્ટ ઉપર રખાવ્યા છે. એ દીદી પાસે બહુ સારું કલેક્શન છે. એવું હશે તો હું પછી તમને લિંક શેર કરી દઈશ. અત્યારે ફિલહાલ હું મારા જો કપડાં બરાબર રાખી અને થોડી વારમાં પહેરવાનું. વજન એટલો છે ને ગાઈસ, બહુ એટલે બહુ વજન. અને પણ મેન છે ને પરફેક્ટ સાઈઝ નો મળી ગયો. મારી એકદમ પરફેક્ટ સાઈઝ એ. બાકી મારી સાઈઝ એ ટૂંકમાં સાઈઝ મીન્સ મારી હાઈટ છે ને એ બહુ નાની છે એમ. એટલે હાઈટ અકોર્ડિંગ હોય ને કઈક હીલ્સ વગેરે તો હવે રમવા ટાણે તો કઈ પહેરી ન ફરી એમ. મને તો ચપ્પલે નોર્મલ પહેરવા ન ગમે એમ રમતા હોય ત્યારે. તો અત્યારે આ જે છે ને એમ ટૂંકમાં ઘાઘરો એ મારે એકદમ પરફેક્ટ મારી સાઈઝ નું મળી ગયું છે. હાઈટ વાઇઝ બધું બરોબર થઈ ગયું છે. ગાઈઝ અને જો આપડા ફાઇનલી કપડા રેડી થઈ ગયા છે. પણ દુપટ્ટો કેવી રીતે રાખવો ને એ એકા દુપટ્ટાના ધાંધિયા થાય કે કેમ રાખવું. બીકોઝ આપણને આઈડિયા ના હોય. હું રોજ તો આપણે આ આઉટફિટ પહેરતા ન હોય. અને પેલા તો હું બિલકુલ આવું કઈ પહેરતી જ નહીં. આપણે જીન્સ ટોપ જ પહેર્યા છે તો થોડું આમાં ઓકવર્ડ લાગે કે કઈ રીતે શું આમ થોડું ઉપર નીચે હશે તો વોટેવર એ બધું માઇન્ડમાં વારે ઘડી થોટ્સ આવ્યા કરે એમ. હવે એ બધું ડિસાઈડ કરીશ કે કઈ રીતે દુપટ્ટો ને શું રાખીશ. અને આ માણસ શાંતિથી મેચ જોઈ શાંતિથી, કઈ કામ ધંધો કઈ છે જ નહીં. કાશ ધવલ છોકરો હોય તો કમાઈ લે, પૈસા કમાઈ લે. એટલી તો આપણે માં ત્રેવડ છે. તારો ભાઈ દિવસના 500 કરોડ કમાઈ લે. પણ છોકરી બનવું કઈ બહુ એક તો ખાસ આ કપડાના રડવા હું આમાં કરવું એ નથી સમજતું. હાલો હવે એ બધી માથાકૂટ મૂકું, કઈક કરું. તૈયાર તો થવું પડે ને, મેકઅપ ના થથેડા કરવા પડે. ફાઇનલી હું રેડી થઈ ગયું છું. 2-3 વાર આ નેકલેસ ચેન્જ કર્યો. પછી શું મારું ફાઇનલ ડિસિઝન નતું આવતું. હવે થઈ ગયું. હવે બોલાવે અમે જઈએ. રાધે રાધે. કે લીંબુ તો લે. તમને હું એટલી બધી ગમું કે તમને એવું લાગે કે તમારી વાઈફને કંઈકની નજર લાગી જશે. તો એણે મને યાદ અપાવ્યું કે લીંબુ લે રીટા, લીંબુ. અમારા હમણાં કંગન તમારામાં ફસાય. હું તો ઉતાવળી સુધી માંડવા રાખ્યું. ઓહો, ત્યાં સુધી માંડવું રહી. કેળું ના થાંભલા 6 મહિના સુધી રહી. તમારો વિડીયો તમારે યાદ રાખવું પડે ને. જો આમ જોયે કા ઉતારતો તારે માથે માંડવા, પછી નારિયેળીના પાના, પછી માથે મૂકીને ડબ્બા ગદપની કોહની પછી છીકરાનું સોળ્યું, છીકરાનું ગોતીરો મામા હોય ને એ વરસ તેડી ને મધી માંડવા લઈ જાય. દીકરી હોય કે દીકરો હોય માંડવા બિહારી. પછી લીલું લુગડું હોય લીલી પીળી લીલું લુગડું હોય કે સંદરો બાંધી પછી મામા ટીને ગોળીને બાંધે. હવે તો એવો એક રિવાજ છે કઈ નથી રહ્યો. ભગત દયા છે જોઈએ. હા, જમાનો બદલાઈ ગયો.
ધવલ તો જો શૂટિંગ ચાલુ જ છે તમારું. ફોટો નથી, વિડીયો ઉતરે. પોસ્ટ દઈને બેઠા. હા તમને પણ લીધા. હા હા મૂકે યુટ્યુબ માં. એ સાઈડ આગળ ટોડન નહીં ભેગો થાય. બે ને કે મહેફિલ જામી અટાણે જ મજા આવે.
અત્યારે છે ને અહીંયા ફેમિલી ફોટો ક્લિક થાય છે, બસ બધા ફેમિલી ફોટો ક્લિક કરે છે. એને મેં બોલાવ્યો જો આ નખરા કરતા કરતા છોકરો આવે. અને જયા કોઈ જો અહીંયા ફોટા પાડાવે છે. હાલો હાલો હું થોડોક બ્લોગ લઈ લઉં. મમ્મી તો જો કેવી છે યાર, બધી પગું બધી દુખે કા. મમ્મી હેરારે કે હે કે માથું દુખે મને. ખાવ ખાવ ભાઈ ગાંઠિયા ખાવ. તમારે ખાવા હોય તો બધા આવો. હા મિત્રો, અમારા કાકીશ્રી નું આમંત્રણ છે. ઉઠવાનું છે કઈ મજામાં મજામાં નહીં, મેં તો ફૂલ ખાધા. બેઠા આવે છે ઘરે જાય ને નીંદર કરી. એ તો જુનાગઢ ને પૂગી જશે. જુનાગઢ માં રહ્યા છે કા. એ જુનાગઢ જાય ને પછી એનો વાળ કેવો ફૂલો થઈ જાય, ગોરા ગોરા થઈ જાય ને. બધી દેરાણી જેઠાણી બેઠી છે અને ગાંઠિયા ખાઈએ ને એને જલસા કરીએ. જયશ્રી કાકી બોલતા હે કે યા પવન આવે. ગરમ ગરમ ગાંઠિયા ખાતા છે. ગરમ ગરમ આ સાચું છે, ગરમ ગરમ ગાંઠિયા ખાય છે. કોઈ બટે મચ્છા અમારી પૂઈ જાઉં છોકરો આવ્યો છે રોકાવા. गाइस देखो તમે એમાં જ સારા લાગો જયશ્રી કાકી. હા હા ધોલ પાણી પીવા વ્યસ્ત છે. ભલે આવીશું હો મેડા. રાધે રાધે. જય માતાજી. હાલો મેડા. હા અમે બે નો ફોટો પાડ્યો ને ભેગો. હા પૈતું. હાલો મિત્રો પ્રોગ્રામ. હાલો હાલો હુઈ જાવ. હાલો જય શ્રી કાકી. જય શ્રી કૃષ્ણ. હવે જય શ્રી કૃષ્ણ કહો. ટાટા ભાઈ. ગાઈસ રાતના 2:30 થયા. 2:30 વાગે છે ગમે સુઈએ. કેટલા વાગે? 2:30 વાગે. એમાં ફેસ કેટલું મસ્ત લાગે. એટલે મસ્ત મીન્સ કે આમ ઓલા જે મારા ડાર્ક સ્પોટ છે ને એ નથી દેખાતા. મેકઅપ નથી તોય મસ્ત. હાલો હવે રાધે રાધે. થાકી ગયા ફૂલ, નીંદર ફૂલ આવે. આજે એનું શર્ટ બદલાવો ને હકેલે અડધી રાતે. તો બધાને રાધે રાધે કહી દો. જાણે કે હું આશીર્વાદ દેતી એમ પગે લાગી લો. હાલો હાલો ગઈશ તો આપણે